ॐ श्री गणेशाय नमः। ॐ श्री सरस्वत्यै नमः। ॐ श्री सद्गुरुभ्यो नमः। ॐ भागवत भगवान की जय। नमः श्री परमहंस स्वादित चरणकमल चिन्मकरन्दाय भक्तजनमानस निवासाय श्रीरामचन्द्राय वागीसायस्य वदने लक्ष्मी यस्य च वक्षसि यस्यास्ति हृदये संवित् तं नृसिंहमहं भजे। सच्चिदानन्दरूपाय विश्वोत्पत्त्यादिहेतवे तापत्रयविनाशाय श्रीकृष्णाय वयं नमः। नारायणं नमस्कृत्यं नरं चैव नरोत्तमं देवीं सरस्वतीं व्यासं ततो जयमुदीरये। श्रीकृष्णाय वासुदेवाय हरये परमात्मने प्रणतक्लेशनाशाय गोविन्दाय नमो नमः। यं प्रवचन्तमनुपेत्य अपेतकृत्यं द्वैपायनो विहरगातर आजुभाव पुत्रेति तन्मयतया तरवो विनेन्दुः तं सर्वभूतहृदयं मुनिमानतोऽस्मि। जन्माद्यस्य यतोऽन्वयादितरतः चार्थेष्वभिघ्नस्वराट् तेने ब्रह्महृदाय आदिकवये मुह्यन्ति सूरयः। तेजो वारिमृदां यथा विनिमयो यत्र त्रिसर्गो मृषा धाम्नां स्वेन सदा निरस्तकुहकं सत्यं परं धीमहि। नमो भगवते तुभ्यं वासुदेवाय धीमहि प्रद्युम्नाय निरुद्धाय नमः संकर्षणाय च। श्री कृष्ण गोविंद हरे मुरारे। 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 हे नाथ नारायण वासुदेव नाथ नारायण वासुदेव। हे नाथ नारायण वासुदेव। हे नाथ नारायण वासुदेव। श्री कृष्ण गोविंद हरे मुरारे। श्री कृष्ण गोविंद हरे मुरारे। श्री कृष्ण गोविंद हरे मुरारे।
राम राघव रघुवंशी प्यारे, श्री राम राघव रघुवंशी प्यारे, हे नाथ नारायण वासुदेव, हे नाथ नारायण वासुदेव। श्री कृष्ण गोविंद हरे मुरारे, श्री कृष्ण गोविंद हरे मुरारे, श्री कृष्ण गोविंद हरे मुरारे, श्री कृष्ण गोविंद हरे मुरारे। हे नाथ नारायण वासुदेव, हे नाथ नारायण वासुदेव, हे नाथ नारायण वासुदेव, हे नाथ नारायण वासुदेव। श्री राम राघव रघुवंशी प्यारे, श्री राम राघव रघुवंशी प्यारे, हे नाथ नारायण वासुदेव, हे नाथ नारायण वासुदेव, हे नाथ नारायण वासुदेव, हे नाथ नारायण वासुदेव। श्री कृष्ण गोविंद हरे मुरारे, श्री कृष्ण गोविंद हरे मुरारे, हे नाथ नारायण वासुदेव, हे नाथ नारायण वासुदेव। તો આપણે ત્રીજા સ્કંદના અહીંયાથી નીકળી ગયું છે। ઓકે, સુંદર। આપણે ત્રીજા સ્કંદના 28મા અધ્યાયમાં જોઈ રહ્યા છીએ અને ભગવાન યોગશાસ્ત્ર પ્રમાણે માને ઉપદેશ આપી રહ્યા છે કે માં ધ્યાન તો કરવું જોઈએ। અને શેનું ધ્યાન કરવું? તો આપણે શરૂઆત કરીએ ભગવાનના ચરણારવિંદમાં દેખાતા ચિહ્નો। અને એ ભગવાનનું ચરણારવિંદ કેવું છે કે જે ચરણારવિંદના પ્રક્ષાલનમાંથી જગત પાવની ગંગાજીનો ઉદ્ભવ થયો અને એ ગંગાજીને ધારણ કરીને શિવ થયા। અત્યંત વંદનીય અને પોતાને કૃતકૃત્ય માનવા લાગ્યા કે મેં ભગવાનના ચરણોદકમાંથી ઉત્પન્ન થયેલા ગંગાજીને મસ્તક ઉપર સ્થાન આપ્યું, એટલો એમને આદર થયો। અને ત્યાર પછી પણ આપણે જોયું કે ભગવાનના ઘૂંટણનું, નિતંબનું અને ભગવાનના નાભીની પણ વાત કરી કે ભગવાનની નાભી કેટલી વિશાળ છે। ભગવાનની નાભી એ નાભીરૂપી સરોવર, જે સરોવરમાંથી આ 14 ભુવનને ઉત્પન્ન કરનાર બ્રહ્માજી, જેમના નાભીરૂપી સરોવરના કમળમાંથી બ્રહ્માજી ઉત્પન્ન થયા, જેમણે આ 14 ભુવનને ઉત્પન્ન કર્યા। એટલે કે 14 ભુવનનો આધાર ભગવાન છે, એનું ધ્યાન કરો। એટલું જ નહીં, ભગવાનના આપણે ગઈકાલે જોતા હતા એ પ્રમાણે વક્ષસ્થળનું પણ ધ્યાન કરો, બંને સ્તનોનું ધ્યાન કરો। અને ત્યાર પછી આપણે 27 શ્લોક સુધી જોયું છે, મને ખ્યાલ છે ત્યાં સુધી, રાઈટ। 26મા શ્લોકમાં કહ્યું કે ભગવાનના વક્ષસ્થળનું ધ્યાન કરો। વક્ષસ્થળમાં કોણ છે? મહાલક્ષ્મીનું નિવાસસ્થાન છે। અને એટલું જ નહીં, મનુષ્યના પુંસામ એટલે કે જે અધિકારી છે, જે સાધક છે, એના મનને અને નયનને પરમ આનંદનું નિવૃત્તમ આદધાનમ, નિવૃત્તિ એટલે પરમ આનંદની પ્રાપ્તિ કરાવનાર છે ભગવાનનું મન।
જે વક્ષસ્થળ છે જેમાં શ્રી લક્ષ્મી બિરાજમાન છે, પ્રકાશિત રહ્યા છે. અને સાથે સાથે કંઠનું પણ ધ્યાન કરો, જેમાં ભગવાનને કંઠમાં કૌસ્તુભમણીને ધારણ કર્યો છે. અને એટલું જ નહીં, ભગવાનને ધ્યાન કરેલું તો છે, પણ સાથે સાથે સર્વલોકનું વંદન કરેલા લોકો બધાએ બ્રહ્માજીથી માંડીને બધા જ તેમને નમસ્કાર કરે છે. એવા ભગવાનનું ધ્યાન કરો. આજે કૌસ્તુભમણી વિશે એક જુદું આપણને મળશે જાણવા માટે, ધ્યાન કરવા માટે એ આપણે જોઈશું. અને ત્યાર પછી 27મા શ્લોકમાં જોયું એ પ્રમાણે બાહુશ્ચ મંદગીરે પરિવર્તનેન, સમુદ્ર મંથન કરતા શ્રી હરિના બાહુનું તમે ધ્યાન કરો. એ સમુદ્ર મંથન કરી રહ્યા છે ત્યારે એ મંદ્રાચળ પર્વતને જે ઘર્ષણ કર્યા છે, પરિવર્તનથી એમના કંકણ અને કેયુર ઉજ્જવળ થઈ ગયા છે. ઘર્ષણથી એકદમ ઉજ્જવળ થઈ ગયા છે. અને એટલું જ નહીં, ભગવાનના બાહુનું ધ્યાન કરો કે જેમાં હાથમાં કંકણ છે, પણ એ કંકણ ઘર્ષણના કારણે ઉજ્જવળ થયેલા છે. અને એટલું જ નહીં, સર્વ લોકપાલનો ત્યાં વાસ છે. ભગવાનના બાહુમાં સર્વ લોકપાલનો વાસ છે. એ રીતે તમે ધ્યાન કરો. અને સાથે સાથે બાહુનું ધ્યાન કરીએ એટલે હાથનું ધ્યાન કરવું. બાહુ એટલે જ હાથ. અને એક હાથમાં ભગવાને 1000 આરાવાળું સુદર્શન ચક્ર ધારણ કર્યું છે. શેના માટે? ભક્તોના દુઃખને દૂર કરવા માટે, ભગવાનનું રક્ષણ કરવા માટે. અને એટલા માટે એવું કહેવાય છે કે દ્વારકામાં સુદર્શન ચક્રને કહું, તમે દ્વારિકા નગરીનું રક્ષણ કરો. પછી ક્યારેક ક્યારેક માણસને અભિમાન પણ આવે, એની વાત તો જુદી છે, તો એકદમ યાદ આવ્યું. અને હાથમાં, બીજા હાથમાં રાજહંસ જેવો સફેદ, રાજહંસ એટલે એકદમ સફેદ એવો હંસ છે, એવો શંખ. શંખનું ધ્યાન કરો. શંખ શું કરે છે? ધ્વનિ. પણ કેવું ધ્વનિ? જે ધ્વનિથી આસુરી પ્રવૃત્તિ, આસુરી વૃત્તિઓ બધી દૂર થઈ છે. જેમ કે સપ્તસતી દુર્ગામાં કે માયા ધ્વનિ અવાજ કર્યો, ત્યાં તો પેલો ધૂમ્રલોચન સેનાની હુંકાર કર્યો, જ્યાં ધ્વનિ થયો શંખ અને દૂર થઈ ગયો. આસુરી વૃત્તિને દૂર કરે છે. પણ અહીંયા ભગવાને હાથમાં શંખ ધારણ કર્યો છે. અને આ શંખનો ઉપયોગ ક્યાં કર્યો ત્યાં છે? જ્યારે ધ્રુવજીને દર્શન થયા અને કંઈ બોલી શક્યા નહીં, જરાક ગાલ ઉપર શંખને સ્પર્શ કરાવ્યો અને જ્ઞાનની ધારા વહેવા લાગી મુખમાંથી. સુધી સુંદર કરી ધ્રુવજીએ. એટલે આ ભગવાનના હાથમાં રહેલા સફેદ રાજહંસ જેવા શંખનું ધ્યાન કરો. હવે ભગવાનના હાથની ધ્યાન, બાહુનું ધ્યાન છે, તો એક તો શંખ આવી ગયો, સુદર્શન ચક્ર આવી ગયો, અને કંકણ અને કેયુર આવ્યા. પણ હજી ગદા બાકી રહી ગઈ એમને, કૌમુદી ગદા. એટલે હવે ગદાનું ધ્યાન કરવાનું કહેશું. તો આપણે 28મા શ્લોકમાં જોઈએ. કૌમોદકીં ભગવતો દયિતાં સ્મરેત, દિગ્ધધામાતિભટ્ટ શોણિતકર્દમેન, માલામધુવ્રતભરૂતગિરોऽપि દૃષ્ટા, ચૈત્યસ્ય તત્ત્વં અમલં મણિમશ્ચ કંઠે. અને હવે કહે છે કે ભગવાનના જે એક હાથમાં કૌમુદી ગદા છે. ગદા કેવી છે? ભગવત દયિતામ. કૌમુદી કેમ? ભગવત દયિતામ સ્મરેત. ભગવાનની અતિ પ્યારી, દયિતામ એટલે અતિ પ્યારી અને પ્રિયતમા એવો અર્થ કરેલો. અતિ પ્યારી એવી કૌમુદીને સ્મરેત, એનું ધ્યાન કરો. સ્મરેત એટલે સ્મરણ નથી કરવાનું, એનું ધ્યાન કરો. આ કૌમુદી ગદા કેવી છે? તો કે છે દિગ્ધામ. દિગ્ધામ અરાતિ ભટ્ટ શોણિત કર્દમેન. કર્દમ એટલે કાદો. કર્દમ એટલે કાદો. પણ આ કાદો કયો છે? તો કે લોહીરૂપી. લોહીરૂપી કાદો. કોનો લોહીરૂપી કાદો? તો છે દિગ્ધામ.
દિગ્ધામ એટલે રુધિર, દિગ્ધામ એટલે આમ તો લેપાયેલું, ખરડાયેલું. આરાતી, આરાતી એટલે શત્રુ, શત્રવહ એટલે દૈત્ય વગેરે જે ભટ્ટા છે. જો દિગ્ધમ આરાતી ભટ્ટ, ભટ્ટ એટલે સૈનિકો, શૂરવીરો, દૈત્યરૂપી જે આરાતય એ ભટ્ટા, હા એટલે યોદ્ધા, જે શત્રુ યોદ્ધાઓ છે એને મારવાથી ભગવાનની ગદા છે એ લોહીથી ખરડાઈ ગયેલી છે. પણ એને લોહીને અત્યારે કહે છે કરદમેના એટલે કાદવથી, લોહીરૂપી કાદવથી ગદા ખરડાય. શત્રુ યોદ્ધાના રુધિરના કાદવથી ખરડાયેલી ભગવાનની અત્યંત પ્રિય કૌમુદી ગદાનું તમે સ્મરણ કરવું જોઈએ. એટલું જ નહીં, માલા મધુવ્રત વરુથ ગીરા ઉપદૃષ્ટામ, ઉપદૃષ્ટામ છે, ઘ છે, ધ છે પણ ઉપગૃષ્ટામ, અપગૃષ્ટામ એટલે ગુંજારો કરતી, ગીરા એટલે વાણી. પણ કોની વાણી? માલા, જે માલા છે એ માલામાં પણ સુંદર મજાનો ધ્વનિ આવી રહ્યો છે. આગળ પણ આ વાત થઈ હતી. મધુવ્રત એટલે આપણે મધુકર, ભમરા, ભમરા પણ મધુનું કાન કરે છે માટે એને મધુવ્રત કહે છે. પણ મધુવ્રત વરુથ એટલે ટોળું, સમુદાય. ભમરા મધુકરના સમુદાયના વાણીથી ગુંજી રહેલી માળાનું ધ્યાન કરો. હવે અહીંયા આગળ પણ આ વાત કરી હતી, તો અહીંયા જુદી રીતે જોઈએ કે મધુકર એટલે કોણ? મધુવ્રત એટલે મૃદુવ્રતા, જેને મધુવ્રત એટલે અહીંયા પહેલાં આપણે કીધું મધુકર કયો? મધુકરના સમૂહના વાણીથી ગુંજતી માળાનું ધ્યાન કરો. પણ મધુવ્રત એટલે કોણ? તો કે મનોહર નિયમવાળા એટલે મધુવ્રતા, જેને સુંદર નિયમો લીધેલા છે તે. એટલે કોણ? કે જે વેદ ગાન કરે છે, સામ ગાન કરે છે. આપણે સામ વેદમાં સામ ગાન કરે છે. સામવેદી બ્રાહ્મણી રક્ષાબંધન પણ જોતી હોય છે. સામવેદ એટલે સામ ગાન કરનારા, વેદનું ગાન કરનારા, ભગવતના ગુણાનુવાદનું ગાન કરનારી કોણ? બધા મધુવ્રત. એ બધા કોણ છે? મધુવ્રત. મધુ જેનું વ્રત છે તે ભગવાનના યશોગાનનો સમૂહ એટલે જ વેદ. અને વેદ વાણી દ્વારા જે કીર્તન થઈ રહ્યું છે એવી માળા. એ માળામાં માળા જે ધારણ કરી છે એ માળા એટલે આમ તો જોવા જઈએ તો વેદના મધમાં જે ભગવાનની સ્તુતિ કરી છે, બધા ફૂલ છે એને જે ગુંથન કરવામાં છે એમના માળા. અહીંયા જુદી રીતે જોઈએ છીએ આપણે. એને માળામાંથી જે વેદ પુષ્પ ગયા છે તો કે વેદના સ્તુતિ, બધી ભગવાનની જ્યાં સ્તુતિ કરી છે, સામગાન છે, વેદનું જ્ઞાન છે, બધા પુષ્પને તમે ભેગા કર્યા તેમાંથી ધ્વનિ પ્રગટ થાય છે. મધુવ્રત એટલે કે જેણે આ વેદ ગાન કરે છે એવા ભક્તો એ જે પુષ્પ બનાવેલા છે એની માળા એને કહે છે સમૂહ, એને કહે છે એનાથી ઉપગૃષ્ટામ એટલે ગુંજારો કરતી ભગવાને માળા કરી છે. એટલું જ નહીં, ચૈત્યસ્ય તત્વમ અમલમ મણિમય કંઠે. હવે મણિમય કંઠે એટલે અહીંયા કૌસ્તુભમણિ. પણ આમ કૌસ્તુભમણિ કયું છે? આગળ કૌસ્તુભમણિની વાત કરી, પણ અહીંયા કયું છે? મણિમય કંઠે અમલમ એટલે નિર્મળ કૌસ્તુભમણિનું ધ્યાન કરો. કૌસ્તુભમણિ એટલે કોણ? આગળ કૌસ્તુભમણિ સામાન્ય જે આપણે મણિ પ્રાપ્ત થાય છે, જે તેજસ્વી છે એ કૌસ્તુભમણિ. અહીંયા જરાક આગળ વધે છે. આ કૌસ્તુભમણિ કયું છે? તો કે ચૈત્યસ્ય તત્વમ અમલમ. ચૈત્ય એટલે જીવ, ચૈત્ય એટલે જીવ, જીવસ્ય તત્વમ, જીવનું તત્વ પણ પરમાત્મા છે. એટલા માટે વૈષ્ણવ તદુક્તમ વૈષ્ણવે, વિષ્ણુ ભગવાનનો વૈષ્ણવનો કંઈક ગ્રંથ હશે એમાં કહ્યું છે આત્માન અસ્ય જગત, ભગવાન શ્રી હરિ આ જગતના આત્મારૂપ છે. એ કેવા છે? નિર્લેપ, નિર્ગુણ, નિર્મળ. એ જ કૌસ્તુભમણિને ધારણ કરે છે. જે કૌસ્તુભમણિ કોણ છે? તો કે આ જગતને ધારણ કરનાર,
જે નિર્લેપ છે, નિર્ગુણ છે, એ જ એમના માટે કૌસ્તુભમણી છે. એટલે અહીંયા કહે છે, બીજી રીતે જોઈએ તો જીવના અધિષ્ઠાતા જીવનું જે તત્વ છે એ નિજ સ્વરૂપ જે દેહાદી સંગાતમાં અપ્રવિષ્ટ છે એને કહેવામાં આવે છે ચૈત્ય. ચૈત્ય એટલે જ કૌસ્તુભમણી. ચૈત્યસ્ય તત્વમ અમલમ. ચૈત્ય એટલે આમ તો જીવ કયો, જીવનો અધિષ્ઠાતા જે છે એટલે કે ભગવાન પરમાત્મા છે, એનું નિજ સ્વરૂપ છે જે આ સંગાતમાં પ્રવેશ કરે છે છતાં પણ અપ્રવિષ્ટ રહે છે, એટલે કે એનાથી લેપાયમાન થતા નથી એ કૌસ્તુભમણી. એટલે હવે શું થયું કે એમાં તમે એક તો કૌમુદી ગદાનું ધ્યાન કરો કે જે ગદા દૈત્યોના રુધિરથી ખડાયેલી છે, ખડાયેલી કાદવવાળી છે. એટલું જ નહીં, ભગવાનના ગળામાં ધારણ કરેલી માળા જે ગુંજારો કરે છે મધુવ્રત, પણ આ મધુવ્રત કયા છે? જે ભગવાનના યશોગાન કરી રહ્યા છે. કોણ યશોગાન કરે છે? ભગવાનનું વેદ, સામવેદ, વેદના જે કંઈ કીર્તિ છે એ જ યશોગાન કરી રહ્યા છે. એવી માળા ધારણ કરે છે અને કૌસ્તુભમણી પણ ધારણ કરે છે. અને આ કૌસ્તુભમણી એટલે કે ચૈત્ય જીવનો જે અધિષ્ઠાતા છે કેવો છે? નિર્મળ, નિર્ગુણ અને દેહમાં ઉપાધિમાં પણ અપ્રવિષ્ટ, જાણે કે પ્રવેશ કર્યો છે એવા એમનું ધ્યાન કરો. હવે ભગવાનના મુખારબિંદનું ધ્યાન કરવાનું કહે છે. ભગવાનનું મુખારબિંદ શેના માટે છે? ભગવાનનું મુખારબિંદ દર્શન ક્યારે કરી શકીએ? કે જ્યારે ભગવાન અવતાર ધારણ કરે ત્યાં સુધી નિર્ગુણ નિરાકાર છે, પણ જ્યારે સાકાર થાય ત્યારે આપણે ભગવાનના મુખનું દર્શન કરી શકીએ, એનો આનંદ લઈ શકીએ. એટલા માટે કહે છે કે ભગવાનનું મુખ કેવું છે એ માટે કહે છે ભક્તાનુકંપિત દિયેહ ગૃહીત મૂર્તે સંચિતયેત ભગવતો વદનારવિંદમ યદ્વિસ્ફુરત મકરકુંડલબલ્કિતેન વિદ્યોતતીતામલકપોલમ ધારણાસમ. એટલે હવે ભગવાનના મુખારબિંદનું અને મુખારબિંદનું જ્યારે વર્ણન થતું હોય, જ્યારે ધ્યાન થતું હોય, ત્યારે સાથે સાથે ઘણું બધું મુખ ઉપર આવેલા જે બીજા અંગો છે એનું પણ ધ્યાન અહીંયા આવરી દેવામાં આવ્યું. તો પહેલાં તો મુખારબિંદ શેનું છે? ભક્ત ધૃત્યા, ભક્તને ધૃત્યાનુકંપિત કંપિત દિયા ઇહ ઇહ ગૃહીત મૂર્તે. ઇહ એટલે આ લોકમાં પૃથ્વી ઉપર ભક્ત અનુકંપિત એટલે ભગવાન ભક્તો પર અનુકંપા કરુણા કરવા માટે ભગવાને જ્યારે અવતાર ધારણ કરે છે, જેના વડે મુખારબિંદનું એવા સંચિતયેત ભગવતો વદના વંદન અરવિંદન એ ભગવાનના મુખ કમળનું મુખારવિંદનું કેવું છે? વદન અરવિંદ એટલે મુખ કમળ, કમળ જેવું સુંદર ભગવાનના મુખનું ધ્યાન કરવું જોઈએ. કારણ કે જે મુખારવિંદ ભગવાન શેના માટે કરે છે? તો કે જ્યારે ભક્તને મુશ્કેલી પડે, ભગવાનનો અવતાર કોણ માટે ધારણ કરે છે? કે જ્યારે ભક્તને મુશ્કેલી પડે અને એના રક્ષણ માટે ભગવાન અવતાર ધારણ કરે છે. ભક્ત માટે ભગવાન અવતારણ કરે છે. એવા ભગવાનના મુખારવિંદનું તમે ધ્યાન કરો. હવે જ્યારે મુખારવિંદની વાત કરી ત્યારે સાથે સાથે કાનમાં કુંડળ ધારણ કર્યા છે. એ કુંડળ કેવા છે? તો કે યદ વિસ્ફુરત મકર કુંડલ બલ્કિતેન. મકર કુંડલ મકરાકાર કુંડળ જેમણે ધારણ કર્યા છે. એ કેવા છે? ચમકી રહ્યા. વિસ્ફુરત એટલે ચમકી રહ્યા છે અને બલ્કિતેન એટલે કે હળી રહ્યા છે. તો અહીંયા હલવાની પાછળનું સુંદર કારણ બંસીધર્મની ટીકામાં કહેવામાં આવ્યું છે કે મકરાકૃતિ કુંડળનું જે હલન થાય છે એના લીધે એ વધારે શોભી રહ્યા છે. ચાંચલ્યમાન એટલે કે છે યદ વિસ્ફુરત, જે સ્ફુરી રહ્યું છે એટલે એકદમ ચળકી રહ્યું છે, જેને કહે છે ચાંચલ્યમાન. મકરા કુંડલના પ્રચલનથી, બલ્કિતેન પ્રચલનથી વિદ્યોદિતિ એટલે પ્રકાશમાન થઈ રહ્યો છે. એના લીધે મકરા કુંડળ તો હલી રહ્યા છે, પણ
પણ એનાથી પ્રકાશમાન કોણ થાય છે? અમલમ કપોલ, એટલે ગાળ પણ એના લીધે એના પર પ્રકાશ પડે છે, ગાળ પણ ચમકી રહ્યા છે. અને એટલું જ નહીં, ગાળની સાથે શું આવે? ઉદાર નાસિકા. કારણ કે નાસિકા તો વ્યક્તિના વ્યક્તિત્વનું મુખારબિંદનું સૌંદર્ય છે. જે પ્રકાર એનું નાક કેવું છે? નાકના લીધે જ માણસને સૌંદર્ય ખીલે છે. એટલે નાસિકાને કહે છે ઉદાર નાસિકા. ઉદાર એટલે ઔદાર્ય. ઔદાર્ય કોને કહેવાય હમણાં જોઈશું આપણે, પણ હમણાં આમાં આપે છે ટીકાકાર, બહુ સુંદર આપે છે. પહેલાં તો સુબોધની પણ એક જે કહે છે જોઈએ, બદનાર વિંદન માટે ધ્યાન કરવાનું કહે છે. ભગવાનનું બદન અરવિંદ ધ્યાન કરવા યોગ્ય છે, જે સર્વને સુલભ છે. શ્રી હરિ જો પૃથ્વી પર અવતાર લેતું તો એ બધા માટે સર્વ સુલભ થાય. પણ અવતાર થાય ક્યારે? જ્યારે ભક્તો પર દુઃખ તૂટી પડે. તે જ કહે છે ભક્તો પર અનુકંપા કરવાની બુદ્ધિથી ભગવાન અવતાર ધારણ છે. અવતાર લેનાર અન્ય કોઈ નથી પણ ભગવાન છે. એટલે ભગવાન શબ્દ વાપરે છે. ભગવાન અવતાર ધારણ કરે છે. ભગવાન શબ્દ વાપરે. અને બીજું શું કીધું આપણે? જ્યારે હલનચલન કરે છે તો હલે છે શું? તો અહીંયા સુંદર વાત કરે છે કે જ્યારે મકરા કુંડળો જે હલનચલન થાય છે ત્યારે કોણ હલાવે છે? તો પાર્ષદો જે ભગવાનને વીંજળો નાખે છે ને, એના કારણે ભગવાનના કુંડળ છે હલી રહ્યા છે. એટલે એના લીધે એ સુંદર લાગે છે. કે ના ના, એવું નહીં. પાર્ષદો વીંજળો કરે છે માટે નહીં, પણ ભગવાનના મિત્રો વર્તુળ બધા ગોપાળ બાળકો બેઠા છે, જે હાસ્ય વિનોદ કરે છે ને, એ હાસ્ય વિનોદના કારણે એના સહચર્ય બધા લીધે હસે છે, ત્યારે એના હસવાના લીધે આ કુંડળો પડી રહ્યા છે અને સુંદર લાગે છે. તો કે ના ના, એમ નહીં. દરેકને જુદી જુદી એક જ ભક્તોને જો દ્રષ્ટિ, કોઈ કે પાર્ષદો વીંજળો નાખે છે માટે, કોઈ કે ના બધા મિત્ર વર્તુળો બેઠા છે અને એમની સાથે હાસ્ય વિનોદ કરવાને લીધે જે હસતા હોય ને મસ્તમાં કંપન થાય, મસ્તક પણ હલે અને એ મકરા કુંડળ હળી રહ્યા છે. તો કે ના ના, એવું નહીં. તો કોણ? તો કે સહચર્યો, એમની જે ગોપીઓ બધા આવ્યા છે, ગોપાળો, એ સમૂહમાં નૃત્ય, ગીત અને વાદ્ય માણી રહ્યા છે. અને સુંદરતા માણવા માટે જરાક દીવા નમે છે ને, અને એટલા માટે કુંડળનું પ્રચલન થાય છે. અને પ્રચલન થવાના લીધે શું થાય છે? બંને ગાલ જે કોમળ છે, અમલ એટલે કોમળ, ગાલ કેવો છે? કોમળ ગાલ છે. એ મકરાકુંડ કુંડળમાં જે મણી છે એનું પ્રતિબિંબ થવાના લીધે એ પણ કોમળ ગાલ પણ એકદમ પ્રકાશી રહ્યા છે. અને પછી નાસિકા, એ તો બહુ મોટી વસ્તુ છે. કારણ કે નાસિકાના કારણે જ લોકોના સૌંદર્ય છે. ઘણા ત્યાં નાક કેવું બૂઠું છે, ઘણા લોકો નાક ગંભીરેલું હોય તો આખીનું સૌંદર્ય બગડી જાય. એ તો જોવાની રીત છે, એવું નથી કે એનું સૌંદર્ય બગડી જાય, પણ આ લોકોની સામાન્ય લોકોની જોવાની રીત છે. પણ આ નાસિકા કેવી છે? ઉન્નત નાસિકા, જે ઉદાર છે. ઉદાર કેમ છે એ હમણાં જ જોઈશું. કારણ કે બધા જે શ્લોક અને શબ્દ જોઈ રહ્યા છે એ નવધા ભક્તિની વાત કરે છે. હા, આખા બધા ભગવાનના જે મુખારબિંદ છે એમાં નવધા ભક્તિ રહેલી છે, હમણાં આપણે જોઈએ છીએ. પણ અહીંયા એમણે કીધું કે શું કીધું? 29મા શ્લોકમાં કે ભગવાનના મુખારબિંદનું ધારણ, ભગવાનના મુખારબિંદનું ધ્યાન કરવું જોઈએ. કારણ કે બધાને ભગવાનનું મુખારબિંદ સુલભ કેમ છે? કે ભક્તો માટે, અનુકંપા માટે અવતાર ધારણ કરે છે, ત્યારે ભગવાનનું મુખારબિંદના દર્શન બધા કરી શકે છે. અને મુખારબિંદમાં જે મકરા કુંડળ છે એનું પણ ધ્યાન કરો. અને એ પણ પ્રચલન થઈ રહ્યા છે ત્યારે દેદીપ્યમાન લાગી રહ્યા છે. એ દેદીપ્યમાન લાગવાને તે કપોળ જે આપણે કહેવાય ને કોમળ કપોળ પણ પ્રકાશી રહ્યા છે. અને સુંદર નાસિકા જે ઉદાર છે એનું પણ તમે એમાં તમે ધ્યાન કરો. કોણ કહે છે? કપિલ મુનિ દેહૂતિ માતાને. હવે 30મા શ્લોકમાં આગળ ધ્યાન કરવાનું કહે છે. હવે પછીનું ધ્યાન તો બહુ સુંદર છે કે કેટલાને ભગવાનનું સૌંદર્ય તિરસ્કૃત કરે છે, એટલે એને ઝાંખું પડે. તિરસ્કાર ન કરે ભગવાન કોઈનો, પણ એ ઝાંખું પાડે છે. એ માટે 30મા શ્લોકમાં કહે છે
यच्छ्रीनिकेतमलिभिः परिसेव्यमानं भृत्या स्वया कुण्डिलकुन्तवृन्दजुष्टं मीनद्वयाश्रयमधिक्षिप्त अब्जनेत्रं ध्यायेन्मनोमय अतन्डित उल्लसद्भुत ભૃગુ ઉલ્સદ ભૃગુ. અહીંયા કેટલું ધ્યાન કરાવે છે? એક તો યત, યત એટલે જે એટલે બંધનાર બિંદ, આગળ જે મુખ કમળની વાત કરી તે. એક મુખ કમળ શું કરે છે? ભગવાનનું મુખ કમળની શોભા એટલી બધી છે કે આ બધાની ઝાંખા પડે છે. કોને કોને ઝાંખા પડે છે પહેલાં જોઈએ. પહેલાં કોણ કોણ છે જોઈ લે પહેલાં. તો પહેલી લીટીમાં કહે છે યદ. યદ એટલે જે મુખારવિંદ છે. શ્રીનિકેતન, શ્રી એટલે લક્ષ્મીજીનું નિવાસસ્થાન છે. હા, અને અલિભિઃ પરિસેવ્યમાનમ. અલિભિ એટલે મમરા વડે સેવામાં આવ્યું છે. એટલે કે ભમરો કેમ સેવન કરે છે? તો કે ભમરો છે એ ભગવાનના મુખ કમળ છે. ભગવાનનું મુખ કેવું છે? કમળ સમાન છે. અને મુખ કમળના ગંધના લોભી ભમરાઓ ભમી રહ્યા છે. શેના માટે? સેવા કરવા માટે. લોભી તો છે પણ શેનો લોભ છે? ભગવાનની સેવા કરવાનો તમને લાભ મળી જાય. ભગવાનનું સેવા એટલે શું? ભમરા શું સેવા કરવાના છે? ગાન દ્વારા, ભગવાનનું કીર્તન દ્વારા. હમણાં ગઈકાલે જ વાત કરી કે ભમરાઓ જ્યારે ગુંજારાઓ કરે છે ત્યારે ભગવાનનું જે ધામ છે વૈકુંઠ ધામ, એ વૈકુંઠ ધામ બધા પક્ષીઓ શાંત થઈ જાય છે. કેમ કે ભમરા એટલું સુંદર ગુંજારો કહે છે, હરિ હરિ બોલ, હરિ બોલ, હરિ બોલ, અને બધા શાંત થઈ જાય છે. એટલે એ સેવા કરવા ક્યારે મળે અમને? આ ભગવાનનું હરિ બોલ કે કોઈ કીર્તન કરવા ક્યારે મળે? એના માટે ભમરાઓ ગુંજારો કર્યા છે. એટલે અલિભિઃ પરિસેવ્યમાનમ ભૃત્યા સ્વયા, એટલે ભૃત્યા એટલે ભૂતિ, વિભૂતિ, સુંદરતા, પોતાની સુંદરતા. એ કઈ છે પછી જોઈએ. પછી શું છે? પોતાની સુંદરતામાં કોણ આવે છે? મુખ તો અરવિંદ નેત્ર છે, અરવિંદ મુખ છે. આપણે બંધનારવિંદ કીધું બરાબર. પણ ભગવાનના વાળ એટલે કુટિલ કુંતલ વૃંદ જુષ્ટમ, એટલે કુટિલ એટલે વાંકડિયા, કુંતલ વાળ, વાળની લટો છે એકદમ વાંકી છે. વૃંદ જુષ્ટમ એટલે વાળનો સમૂહ છે. આ વાંકડિયા વાળનો સમૂહ છે. એટલું સુંદર લાગી રહ્યું છે. એના લીધે ભગવાનનું મુખ પણ એટલું સુંદર લાગી રહ્યું છે. અને ભગવાનની આંખ કેવી છે? તો સામાન્ય રીતે આપણે આંખને માછલીની આંખ સાથે સરખાવીએ. તમે જોજો, માછલીની આંખ બહુ સુંદર મોટી હોય છે. એટલે માછલીની આંખ જે મીનાક્ષી તો એનું નામ હોય, મીન અક્ષી, મીન જેવી જેની આંખ છે તે. એટલે અહીંયા કહે છે મીનદ્વયાશ્રયમ, મીનદ્વય આશ્રયમ, માછલીનો જે આશ્રય છે એવી આંખ. પણ પછીનો શબ્દ જો મીનદ્વય આશ્રયમ અધિક્ષિપ્તમ, અધિક્ષિપ્તમ એટલે તિરસ્કૃતમ, જે એનો તિરસ્કાર કરે છે. પદ અધિક્ષિપ્ત પદ અબ્જ નેત્રમ, અબ્જ એ કમળ નેત્ર, જેના આંખ જે કમળ સમાન છે. પણ એ કોનો તિરસ્કાર કરે છે તે આપણે પછી જોઈએ બધા શબ્દ. ધ્યાયેત મનોમયમ અતન્વિત ઉલ્સદ્ભૃહુ. પાછું એટલું જ નહીં, ભગવાનની ભૃકુટી કેવી છે? ઉલ્સદ એટલે વિલાસમય ભૃકુટીનું પણ ધ્યાન કરો. અને આ બધું ક્યાં કરો? મનોમયમ અતંત્રિત, અતંત્રિત એટલે તંદ્રા રાખ્યા વગર, આળસ કર્યા વગર, એકાગ્ર ચિત્તે મનમાં આ ભગવાન, મનમાં આ બધાનો આવિર્ભાવ પામતા બધનાર બિંદનું તમે ધ્યાન કરવું જોઈએ. હેમાં હવે તમે જુઓ, એમણે અધિક્ષિપ્ત કહ્યું એટલે તિરસ્કાર કરે છે. કોનો તિરસ્કાર કરે છે? તો એને ટીકા કરે છે કે જો આ તમે ગુજરાતી વાંચો એટલું ખ્યાલ ન આવે, પણ ભગવાનનું મુખારવિંદ ભૂત્યા સ્વયા, પોતાનું છે, પોતાનું મુખારવિંદ પોતાની સુંદરતા છે. એમાં પાછા વાંકડિયા વાળ છે, નાસિકા છે, જે ઉદાર નાસિકા છે, કાનમાં મકરાકડ કુંડળ પહેરેલા છે, કાન પણ એકદમ સુંદર કોમળ છે. અને આંખ કેવી છે? તો કે અબ્જ નેત્રમ, કમળ જેવી સુંદર આંખ છે. પણ એ આંખ કોનો તિરસ્કાર છે? મીનદ્વયાશ્રમ, બે આંખ એટલે બે આંખ, એ બંને આંખ જે માછલીની આંખ છે એનો તિરસ્કાર, એના કરતાં પણ સુંદર છે. સામાન્ય રીતે આપણે કોઈની સરખામણી કરીએ, અને ખાસ તો સ્ત્રીઓ માટે આવું બધું કહેવાતું હોય છે, તો કે એની આંખો છે એ માછલીને તિરસ્કાર કરે છે. એટલું જ નહીં, કોનો બીજો તિરસ્કાર કરે છે?
તો કે અલિભી પરિસેવ્યમાન, જે આ બધા પેલા ભમરાઓ છે એ જે સુંદર ભમરાઓ જે ગુંજારો કરી રહ્યા છે પરિસેવ્યમાન, એનો પણ એ તિરસ્કાર કરે છે. કારણ કે તારા કરતાં તો સેવા કરનાર બીજું કોઈ છે બતાવે શબ્દ જોઈએ છે. અને લક્ષ્મીજીનો પણ તિરસ્કાર કરે છે. લક્ષ્મીજી તો કેટલા સુંદર છે, એની સુંદરતાનો પણ જાણે કે તિરસ્કાર એટલે તિરસ્કાર નહીં, તિરસ્કાર શબ્દ આપણે વાપરીએ છીએ પણ એને ઝાંખું પાડે છે, આ બધાને ઝાંખા પાડે છે. એવું ભગવાનનું મુખારવિંદ છે. અને વિંસત ભૃગુ, એમની આપણે વિલાસમય જે ભૃગુટી છે એનું પણ એમાં તમે ધ્યાન કરો. કેવી રીતે કરશો? અતંદ્રિત, જરાય તંદ્રા વગર, એકાગ્ર ચિત્તે. આમ કે આપણે ભગવાનનું ધ્યાન કરવા બેસીએ તો જરાક તંદ્રા આવી જાય, મન એકદમ શાંત થઈ જાય એટલે કદાચ તંદ્રા આવી જાય ને ચૂકું ખાતા ખાતા બીજું કંઈ વિચારી પણ લઈ લે. હે તો કે એ બધું છોડીને માં તમે આ રીતે ધ્યાન કરો. હવે જો અહીંયા આપણે આપણા શબ્દો તો જોઈ લીધા, પણ એક ટીકાકાર કહે છે કે આ ભગવાનના જે મુખારવિંદની વાત કરી એ નવધા ભક્તિને પ્રગટ કરે છે. નવધા ભક્તિ કોને કહેવાય? પેલા એ તો આપણે યાદ ખબર હોવું જોઈએ. નવધા ભક્તિ કોને કહેવાય? શ્રવણમ, કીર્તનમ, સ્મરણમ, પાદસેવનમ, અર્ચનમ, વંદનમ, દાસ્યમ, સખ્યમ અને આત્મસમર્પણમ, આત્મનિવેદનમ. જો શ્રવણ, પછી કીર્તન, પછી સ્મરણ, પાદસેવન, અર્ચનમ, વંદનમ, દાસ્યમ, સખ્યમ અને આત્મનિવેદનમ, કાર્પણ્ય એવું પણ કહેતા હોય છે. એ આ નવ ભક્તિ છે. તો એ તમને નવે નવ ભક્તિ ભગવાનના મુખારવિંદમાં જોવા મળે છે. બોલો, તો એ લોકો જોઈ શકે, ટીકાકારને દેખાય છે. એટલે કહે છે કે ભગવાનનું જે મુખારવિંદ છે, જે 1.5 શ્લોકમાં વાત કરી, એ મુખારવિંદમાં જે 2 મકરાકાર કુંડળો છે તે કુંડળથી સુભાત કપોળ યુક્ત છે, તે મણિમંડિતેના એક. પછી બીજું, જેમાં જો તમે ખાલી બરોબર યાદ રાખજો, અને હવે આને નવધા ભક્તિ સાથે જોડવાની છે. આ મુખારવિંદને નવધા ભક્તિ એટલે શું? શ્રવણ, કીર્તન, બરાબર, સ્મરણ, પાદસેવન વગેરે આપણે જોઈએ. પહેલાં તો આ નવધા ભક્તિના ભગવાનના જે અંગ છે એ વિશે વિચાર કરીએ. તો પહેલું છે મુખારવિંદમાં મકરાકૃતિ કુંડળો, પછી ઉન્નત નાસિકા, પછી મુખારવિંદ કોનાથી સેવાય છે? ભમરા વડે સેવાય રહ્યો છે, કુંજરા. પછી પોતાની બુદ્ધિ એટલે સુંદરતા, અસાધારણ કાંતિથી મુખારવિંદ સેવાઈ રહ્યો છે. પછી વાંકડિયા વાળ, દંકાવળીથી એ યુક્ત છે. પછી બંને મત્સ્યોને પણ ઉતારી પાડનાર એમના કમળ સરખા નેત્રો, ઉતારી પાડનાર એટલે એનાથી ઝાંખા પાડનાર. પછી સર્વ ભક્તોના મનનું રહેઠાણ, કે છે મનસા, આગળ જે વાક્ય શબ્દ ધ્યાય જ મનોમય, એટલે ભક્તોના મનમાં જેમનું રહેઠાણ છે તે, બરાબર. સર્વ ભક્તોના મનનું રહેઠાણ સદા શ્રી હરિના મુખારવિંદમાં જ છે. તેનું મન પ્રચુર્ય, મનોમય મુખારવિંદ જે શબ્દ કહ્યું એ. પછી અપ્રમત્ત વિશાલ યુક્ત ભૃકુટી, એટલે જેમના મુખકમળનું ધ્યાન કરવું છે, ભૃકુટીનું. અને પછી છેલ્લે 9મું શ્રીનિકેતન, લક્ષ્મીજીના નિવાસરૂપ મુખારવિંદનો ઉલ્લેખ પણ કર્યો છે. હવે આપણે જોઈએ કે આમાં નવધા ભક્તિ ક્યાં આવી? મુખારવિંદના જે આ 9 વિશેષણો પ્રયોજન કરવામાં આવ્યા છે એ ભગવાનના નવધા ભક્તિનું નિરૂપણ કરે છે. અને જેથી આનંદરૂપ ભગવાન શ્રીનું એ મુખારવિંદનું આપણે ધ્યાન કરીએ, જેમાં નવધા ભક્તિ આવી ગઈ તો શું મળે? આનંદ છે. એ પણ કહેશે, બહુ સુંદર એ શ્લોક છે, એ પછી જોઈએ છીએ. હવે આપણે જોઈએ નવધા ભક્તિ કેવી રીતે આવે છે. પહેલાં તો આપણે એ જોઈશું કે કપાળ, ભગવાનનો જે કપોળ છે એ ભક્તોની પરિસ્થિતિના સ્થાનરૂપ છે. ત્યાં કપોળની અંદર બંને મકરાકુંડ કુંડળ આવેલા છે. આ કુંડળ શેનું ધ્યાન બતાવે તો કે સાંખ્યશાસ્ત્ર અને યોગશાસ્ત્ર. એ કીધું ભાઈ, કર્ણ દ્વારા શેનું જ્ઞાન થાય? કાન દ્વારા શબ્દનું જ્ઞાન થાય, બરાબર ને?
શબ્દ પ્રમાણ છે અને આંખ દ્વારા, કારણ કે આંખ પણ આવી જાય છે, એ દ્રષ્ટાનું સ્વરૂપ બતાવે છે. એટલે ટૂંકમાં સાંખ્ય શબ્દ પ્રમાણ છે. સાંખ્ય એટલે શબ્દ પ્રમાણ એટલે સાંખ્ય, અને યોગશાસ્ત્ર એ આંખ દ્વારા, એને યોગશાસ્ત્ર દ્વારા કહે છે. એટલે આ મકરાકુંડ પ્રચલન જેનાથી ઉત્પન્ન થયેલું તેજ એટલે ક્રિયાશક્તિ અને જ્ઞાનશક્તિનો આવિર્ભાવ છે. એટલે શું? ક્રિયાશક્તિ અને જ્ઞાનશક્તિનો આવિર્ભાવ. એટલે મકરાકળ કુંડળ જે હલનચલન કર્યા છે એ, અને મકરાકળ કુંડળ તો બરાબર છે, પણ એ કર્ણની વાત કરે છે. એટલે યોગશાસ્ત્રને જ્ઞાન. પણ એ સાંખ્યશાસ્ત્ર આવ્યું એટલે કે ટૂંકમાં શ્રવણ. એટલે પેલી શું છે? નવદા ભક્તિમાં શ્રવણ. એટલે પેલી ભક્તિ આ કુંડા આ કર્ણની આવી ગઈ. એ ભક્તો એના દ્વારા શ્રવણ કરી રહ્યા છે. શ્રવણ પરિકર સામગ્રીને મહાન ગણાવ્યો. હવે કીર્તન આવે. શ્રવણમ પછી કીર્તનમ. તો કીર્તન ક્યાં આવ્યું? ભગવાનની ઉન્નત મનોહર નાસિકા એ કીર્તન ભક્તિ છે. કારણ કે સર્વ પુરુષાર્થને સિદ્ધ કરનારી કીર્તન ભક્તિનું ઔદાર્ય એ મુખ નાસિકા જ પ્રધાન છે. કારણ કે મુખ નાસિકાની વાત કરીએ કેટલા માટે કે નાસિકા છે સૌથી, નાસિકા જ એ સૌંદર્યનું સ્થાન છે, એ સૌંદર્ય પ્રદાન કરનાર છે. અને નાસિકા એના માટે ઔદાર્ય, નાસિકાનો ઔદાર્ય એટલા માટે, ઔદાર્ય ઉન્નતિ, ઔદાર્ય એ ભગવાનની કીર્તન ભક્તિનું છે. પછી ભગવાન છે એ લક્ષ્મીજીનું ધામ, લક્ષ્મીજી છે એમનું ધામ ભગવાનના મુખારવિંદમાં છે. એને સ્મરણ ભક્તિ કહે છે. પણ આપણે જોઈશું, ન સમજાય પછી મને વિચારીએ છીએ, પણ આને સ્મરણ ભક્તિ કીધું. પછી હમરાઓ જે ગુંજારો કર્યા છે, ફરી રહ્યા છે, એ શું કરે છે? પાદ સેવન, ભગવાનના ચરણોની સેવા કરી રહ્યા છે, એને પાદ સેવન ભક્તિ કીધું. એટલે શ્રવણ કાન, એ કાન, કીર્તન એટલે ભગવાનની નાસિકા મનોહર એ સ્મરણ એટલે ગુંજારો જે થઈ રહ્યું છે એ લક્ષ્મીજીનું મુખ છે, એ સ્મરણ ભક્તિ છે. અને ભમરાના જે કરવું છે એને પાદ સેવન કહ્યું. હવે અર્ચન ક્યાંથી એવું તમે કે પોતાની વિભૂતિથી જ્યાં સુંદર મુખ લાગી રહ્યું છે એ જ એનું અર્ચન છે, અને વંદનમ ક્યાં દેખાણું તમને? તો વાંકડિયા વાળ. કારણ કે તમે વાંકડિયા વાળ તમે વળો ને, પ્રણામ કરો ને, વંદન કરતી વખતે તમે વાંકા થઈ જાઓ છો પ્રણામ કરવા માટે, એને કહેવામાં આવે છે વંદન ભક્તિ. અહીંયા જરાક બીજી રીતે બતાવે છે કે જેમ તમે વાંકાવળો, આપણે કુટિલ કુંતલ વૃંદ જુષ્ટમ એ જે શબ્દ છે એને બતાવતા. કુટિલ કુંતલ, કુંતલ એટલે પૃથ્વી ઉપર જે તરે તે, કુંતર કુંતલ, આમ તો કુંતર કુંતર અને રનો લ થયો, ર લ ભેદ એટલે કુંતલ એટલે વાળ, માકડિયા વાળનું શેર. જેમ જળમાં તરતી વખતે જોવામાં આવે છે, પૃથ્વી ઉપર નમન કરવા જતાં સોની સંખ્યામાં નમસ્કારનું આવર્તન કરે છે. એટલે હજારો નમસ્કારની સેવાથી એટલે ખરેખર અર્ચનમ કીધું ને, વંદનમ. કારણ કે જ્યારે વાંકા વળીએ ત્યારે અનેક વાળ છે, કેટલા બધા છે, દરેક વાળ આમ કેવા થઈ ગયા? હજારો, એટલે કેટલા હજારો વખત એમને નમસ્કાર કે જે વંદન ભક્તિ કર્યો. હવે દાસ્ય કોને કહેવાય? પહેલાં દાસ્ય એટલે પહેલાં તો એમને ભગવાન પાસે દાસ બની છે, એમની સેવા કરી, એમના ભક્ત બને તો પ્રત્યક્ષ કરવાની હોય અને પરોક્ષ પણ કરવાની હોય, અંદરથી ને બહારથી. દાસ્ય એટલે ખરેખર તો અંદરનો મેલ દૂર કરવાનો અને બહારનો મેલ દૂર કરવાનો. એટલે બહારથી પણ સુંદર થવાનો અને અંદરથી પણ સુંદર થવાનું. એ કયું બતાવે છે? તો બે જે મત્સ્ય આંખ કીધી ને, બે મત્સ્ય આંખને પણ ઝાંખી પાડે છે તે. તો મત્સ્યની આંખ છે એ એટલે શું છે? માછલી છે પાણીમાં રહે, એને ઉપરનો મેલ દૂર થાય અને અંદરથી પણ મેલ દૂર થાય. એટલે કે પાપ અને અવિદ્યાને નાશ કરનાર છે, કે છે દાસ્ય ભક્તિ. જ્યાં દાસ્ય ભક્તિ આવે જીવનમાં, ત્યાં પાપ અને અવિદ્યાને સ્થાન જ મળે. પાપના નાશક છે દાસ્ય ભક્તિ, અને અવિદ્યાનો નાશક પણ એ છે. એમાં દાસ્ય ભક્તિમાં આ સામર્થ્ય રહેલું છે, અને એ કોનો તિરસ્કાર છે? અવિદ્યાનો અને પાપનો તિરસ્કાર કરે છે. કારણ કે એમના નેત્રો છે આ મત્સ્યના પણ સુંદરતાને તિરસ્કાર કરે છે અને ઝાંખી પાડે છે. એટલે બહારનું સૌંદર્ય મેં કહે છે
આકૃતિ અનુસાર અનુવર્ણન સ્પષ્ટ છે કે રસનું દાન કરવા માટે નેત્રો પરિભ્રમણમાં એવી પ્રતીતિ થાય છે. જે બહારનું સૌંદર્ય છે, નેત્રને કમળની ઉપમા આપી છે, એ અંદરનું સૌંદર્ય છે, દાસ્ય ભક્તિ. પછી જો કેટલું અંદર આ લોકો જોયું છે. વચ્ચે તમે શ્લોક જુઓ ને તો શ્લોકમાં વચ્ચે એવું કહ્યું છે, અબ્જ નેત્રમ ધ્યાયેત, એટલે વચ્ચે ધ્યાન કરવાનું કીધું છે. એટલે કહે છે તમે ધ્યાન વચ્ચે કહેવાનું કીધું છે. એટલે શું છે? મનોમય મુખારવિંદમ, વારંવાર આપણને યાદ અપાવે છે કે તમે આ ભગવાનના નેત્રનું ધ્યાન કરો. સાત આપણે ભક્તિની વાત કરી. હવે છે સાંખ્ય ભક્તિ. આમ તો કે છે સાંખ્ય ભક્તિ ખરેખર સખા બહુ ઓછા ભગવાનના બની શકે. એ તો સુદામા અને બીજું કોણ હતું? અર્જુન હતા ને. એ બધામાં સાંખ્ય ભક્તિ. ભગવાનના સખા બનવું સરળ નથી. કારણ કે તમને ખ્યાલ હોય તો જ્યારે પહેલાં ગુરુકુળમાં સુદામાને એમ કહ્યું, હું તારો સખા છું, હું તારે બધી રીતે મદદરૂપ થઈશ. તો કે તું મારો સખા બનીશ? ભગવાન કહે છે કે ના પ્રભુ, હું તમારો સખા કેવી રીતે બની શકું? તમે તો રાજકુમાર છો, હું તમને કેવી રીતે મદદ કરી શકું? હું તમને કેવી રીતે મદદ કરી શકું? કારણ કે સખા કોને કહેવાય? કે કોઈ પણ પરિસ્થિતિમાં એકબીજાને વિશ્વાસ આપે, હું તારી સાથે છું, તું જરાય ડરીશ નહીં. એનું નામ મિત્રતા. એ મિત્રતાની ભક્તિ બહુ સરળ નથી, પણ એ સખ્ય ભક્તિની પ્રતીક છે. કોણ? અબ્જ નેત્રમ. અને વૃત્તિનો વિલાસ છે એ આત્મસમર્પણ. શું બતાવે છે? આત્મસમર્પણ. એટલે ટૂંકમાં જ્યારે ભગવાનના મુખારબિંદનું દર્શન કરીએ, ત્યારે મકરાકળ કુંડીનું દર્શન કરીએ, નાસિકા જે ઉદાર છે એ નાસિકા, અને પછી આંખ, બંને સુંદર આંખો, ભ્રુકુટી, વાંકડિયા વાળ, અને લક્ષ્મીજીનું નિવાસ સ્થાન છે એવા ભગવાનનું જે સૌંદર્ય જોઈએ, ત્યારે આ બધાનું દર્શન કરતા જ છે, એનું ધ્યાન કરતા જ છે. પણ નવધા ભક્તિ પણ રહે છે. અને જ્યાં નવધા ભક્તિ આવે ત્યાં શું ન આવે? પછી કહે છે અહીંયા પણ જોઈએ છે. એટલે ભ્રુકુટીનો વિલાસ છે આત્મ સમર્પણ ભક્તિ છે. અને એના ફળ રૂપે ભ્રુકુટી એટલે આમ તો ભ્રુકુટી, ભગવાનની ભ્રુકુટી એટલે બ્રહ્માજીનું સત્યલોક, એવું એ ભાગવતમાં આવે છે. અને બીજું એ છે, ચાલો પછી એ નથી આપણે જોતા, હવે આગળ જોઈએ પછીનો શ્લોક. આ પ્રકારે નવધા ભક્તિનું તો આપણે ધ્યાન કર્યું, પણ હવે આગળ કહે છે કે ભગવાનના મુખારવિંદમાં શું રહેલું છે કે એનું ધ્યાન લાંબા સમય સુધી કરવાથી શેની પ્રાપ્તિ થાય છે એ પણ કહે છે. તસ્યા 31ના શ્લોકમાં તસ્યાવલોકમધિકં કૃપયાતિ ઘોર તાપત્રયોપશમનાય નિસૃષ્ટમક્ષણં સ્નિગ્ધસ્મિતાનુગણિतं વિપુલં પ્રસાદં ધ્યાયે ચિરં વિપુલભાવનયા ગુહાયામ. હૃદયમાં ભગવાનના આંખનું ધ્યાન કરો. પણ એ આંખ કેવી છે? ખૂબ સુંદર વાત કરશે. તસ્ય અવલોકન અધિકમ કૃપયા અધિઘોરમ. તસ્ય અવલોકનમ, કૃપયા અધિક એટલે ભક્તાનામ, ભક્તો ઉપર ભગવાનના આંખ કેવી છે? તસ્ય તે ભગવાન કેવા છે? અધિકમ કૃપયા, અતિશય કૃપા. કૃપા એટલે કરુણા. ભગવાનની આંખમાં ભક્તો માટે અધિક કરુણા વહી રહી છે. અને એ કરુણાને કારણે શું થાય છે? ભગવાનની કરુણા પછી આમ તો છે સ્નિગ્ધ નિસૃષ્ટ પક્ષણ, તાપત્રે પછી લઈએ આપણે તસ્ય અવલોકનમ, ભગવાનનું અવલોકન જ કેવું છે? કૃપયા અધિક, અધિક કૃપા ભક્તો માટે છે. એટલા માટે કહે છે નિસૃષ્ટ અક્ષણો સ્નિગ્ધ સ્મિતાનુગણિતમ વિપુલ પ્રસાદમ. એ વસ્તુ જોઈએ આપણે તો નિસૃષ્ટમ અક્ષણ, ભગવાનની આંખમાંથી શું વહેલું છે? સ્નેહયુક્ત સ્મિત, ભગવાનની આંખમાંથી પ્રેમ અને ભક્તો માટેની કરુણા એ છે. કેવી છે? આ જોઈએ અગુણિત. હા, એ બહુ સુંદર છે. તસ્ય સ્મિત એટલે સ્નેહપૂર્ણ સ્મિત, પણ એ કેવું છે? અગુણિત, અનુગણિત. અનુગુણિત એટલે શું? તો અહીંયા કહે છે અનુગણિત એટલે આપણે
બે, પછી બેને ગુણ બે, પછી 3 ગણ, 2 ગણું, 3 ગણું, અનેક ગણું. અનુગુણિત એટલે અતિશય, અનેક ગણું. આપણે કહીએ ને અગુણિત, દ્વિગુણ, ત્રિગુણ, એમ એ વધતા છે ને, 2 ગણું, પછી 3 ગણું, પછી 4 ગણું, એમ સતત વધતું જાય છે. અતિશય કૃપા એવું ભગવાનના નેત્રમાં જોવે છે. વિપુલ પ્રસાદમ એટલે કે છે પુરુષાર્થ, જે અનેક પુરુષાર્થને આપવામાં આવે છે. પહેલાં એક મિનિટ પરિવાર જોઈ લઈએ કે ભગવાનના અવલોકન જે આંખમાં આપણી સામે જોઈ રહ્યા છે, ત્યાં તેમનું સ્નેહયુક્ત જે સ્મિત આંખમાંથી પણ જે પ્રેમ વરસી રહ્યો છે એ અગણિત છે. અગણિત જેનું ગણના કરી શકાય ને અતિશય પ્રેમ છે. એના પર જે દર્શન કરવામાં આવે તો કે ચિરકાલમ, ધ્યાયે ચિરકાલમ, લાંબા સમય સુધી. અને કેવી રીતે છેલ્લી લીટીમાં કહે છે, વિપુલ ભાવના ગુહાયામ, હૃદયમાં ભગવાનના આંખમાંથી જે પ્રેમ નીકળી રહ્યો છે, અતિશય પ્રેમ કૃપાનો, એનું તમે લાંબા સમય સુધી ધ્યાન કરો તો શું થાય? તો કહે છે અતિ ઘોર તાપત્રય ઉપશમનાય. સંસારનો જે અતિ ઘોર એટલે આધ્યાત્મિક, આદિ દૈવિક, આદિ ભૌતિક, આ જે 3 તાપોમાં માણસ શેકાઈ રહ્યો છે. ક્યારેક આધ્યાત્મિક તાપ, ક્યારેક શરીર સાથ ના આપે, કંઈક ને કંઈક પ્રોબ્લેમ થાય, એ સરખું થાય તો આદિ ભૌતિક આજુબાજુવાળા ભગવાનના મિત્ર હોય ને આજુબાજુ અવાજ થાય, ઘરના હોય કે બહારના હોય, મોટી મોટીથી કંઈક રેકડ વગાવે, કંઈક કરે, વિશ્વસ્મરણ ન થઈ શકા. આદિ ભૌતિક, આદિ દૈવિક, વીજળીનો ધમકારા, વરસાદ આવે કે કંઈ પણ થાય, તાપ, ગરમી, ઉનાળો આવ્યો, ભગવાનનું નામ લેવું જ પડે, એટલી ગરમી થાય. એમાં લાઈટ જાય, લાઈટ ગઈ, પંખો, એસી બધું બંધ થઈ ગયું, બધા તાપ છે. અનેક પ્રકારના, તો ખાલી સામાન્ય તાપ બતાવ્યા, અનેક પ્રકારના તાપમાંથી ભગવાન દૂર કરે. ભગવાનની આંખમાંથી નિત્ય રહેલો પ્રેમ, અને એ પ્રેમનું જ્યારે હૃદયમાં લાંબા સમય સુધી ધ્યાન કરવામાં આવે ત્યારે અતિ ઘોર એટલે અતિ ઘોર તાપત્રય ઉપશમનાય, એનું ઉપશમન કરવા માટે આ ભગવાનની આંખો પૂરતી છે. એટલે તમે હે માં, તમે ભગવાનની આંખોનું આ પ્રકારે દર્શન કરો. હવે આમ તો બધા અંગોનું દર્શન થઈ ગયું, પણ હવે કહે છે કે જે ભગવાનને નમસ્કાર કરે છે, નમસ્કાર નહીં, શરણાગત બને છે. નમસ્કાર કરતા જે શરણાગત બને છે ત્યારે એને શું થાય છે? બહુ સુંદર છે. બંસીધર ટીકા પણ જોવી પડશે, પણ જોઈશું. એક છેલ્લો શ્લોક જોઈ લઈએ, 32મો, પછી અટકીએ છીએ. હાસં હરેર્વનતા કિલ લોક તીવ્ર શોકાશ્રુ સાગર વિશોષણમ મત્યુતારમ सम्मोहाय रचितं निजमाययास्य भ्रूमण्डलं मुनिकृते मकरध्वजस्य. 2 વાત અહીંયા કહે છે. એક તો હાસમ એટલે ભગવાનનું હાસ્ય, કેવું મંદ હાસ્ય. હરે હે હાસમ, ભગવાનનું મંદ હાસ્ય. અવનતા એટલે નમસ્કાર કરનાર. શરણાગત ગતા, જે ભગવાનને શરણાગત થયા છે, નમસ્કારને પણ શરણાગત થયેલા છે, એવા લોકોને ભગવાનનું હાસ્યનું ધ્યાન કરતા શું થાય છે? હરે હે હાસમ અવનતા અખિલ લોક તીવ્ર શોક અશ્રુસાગરમ વિશોષણમ અતિ ઉદારમ. અચ્છા, અતિ ઉદારમ છે, બીજા સાથે જાય છે. તો ભગવાનનું જે હાસ્ય છે એનું ધ્યાન કરવાથી તીવ્ર શોક સાગરમાં જે માણસ ડૂબી ગયો છે એની આંખમાંથી અશ્રુ પ્રવાહ રહ્યો છે. અશ્રુનો સાગર, ઘણા લોકોને એટલું બધું દુઃખ થાય તો આંખમાંથી અશ્રુનો સાગર બંધ જ ન થાય. તો ભગવાનનું હાસ્ય છે એના અશ્રુના સાગરને શોષી લે છે, અને બીજો સાગર વહેવા લાગે છે. કયો? આંખમાંથી આંસુ 2 પ્રકારે પડે. શેના પડે? દુઃખનાય પડે ને આનંદનાય પડે, સુખનાય પડે. એટલે કહે છે કે શોક સાગરને શોષી લે છે, અને બીજો આંસુ પડે છે, આનંદ અશ્રુ પ્રવાહ વહેવા લાગે છે. એની આંખમાંથી શોક સાગરનો જે પ્રવાહ છે એને શોષી લે છે ભગવાનનું હાસ્ય. અને એટલું જ નહીં, ઉદારમ છે ને, એ ઉદારમ અહીંયા ભૂમંડળ સાથે જાય છે. ઉદારમ ભૂમંડલમ, જે ભગવાનનું ઉદાર ભૂમંડળ એટલે જે નેત્ર છે ને, ભૂમંડળ આપણે ભ્રુકુટી,
એ કેવી છે? ઉદાર છે, અત્યંત ઉદાર. ભ્રુકુટીનું પણ ધ્યાન કરવું જોઈએ. કેવી ભ્રુકુટી છે? તો કે છે સંમોહાય રચિતમ નિજ માયયા અસ્ય મુનિકૃતે મકરધ્વજાય. એટલે પોતાની સ્વેચ્છાથી જે માયાને લઈને જે ભગવાને આ રચના કરી છે, કોની? કામદેવની પણ. અને કામદેવ શું કરે? બધાને સંમોહિત કરે. મુનિઓને, વિશ્વામિત્રને કોને બાકી રાખ્યા? કામદેવ. કોઈને નહીં. પણ એ કામદેવ ને માંથી જો એના પ્રભાવમાંથી, કામદેવના પ્રભાવથી મુક્ત થવું હોય તો શું કરવું છે? ભગવાનની ભ્રુકુટીનું ધ્યાન કરે. કે છે ઉદાર ભૂમંડલમ મુનિકૃતે મકરધ્વજસ્ય સંમોહનાય રચિતા નિજ માયા. એનું પણ એ શોષણ કરે છે. એટલે ટૂંકમાં કામદેવ જે સંમોહિત કરવા માટે પોતાની માયાથી મોહ ઉપજાવેલી રહેલી અત્યંત ઉદાર એવી ભગવાનની શ્રીની ભ્રુકુટીનું ધ્યાન કરો તો એ કામદેવ પણ એને અસર કરી શકતો નથી. એટલે મુનિકૃત એટલે મુનિકૃત એટલે શું? મુનિજનો પર ઉપકાર કરવા માટે, મુનિઓને મોહમાં ઉપજાવવા માટે પ્રવૃત્તિલા કામદેવને પણ સંમોહિત કરી દે છે, એને દૂર કરી દે છે. એટલે બે ધ્યાન કરવાના કીધા. એક તો ભગવાનને હાસ્યનું ધ્યાન કરો અને બીજું ભ્રુકુટીનું ધ્યાન કરો. હાસ્યનું ધ્યાન શું કરે છે? શોક સાગરને સૂકી નાખે છે. અને ભ્રુકુટી છે એ કામદેવની પ્રભાવને ક્ષીણ કરી નાખે છે. પણ એક વસ્તુ અહીંયા જરાક જોઈએ, બહુ સુંદર છે, એટલું જોઈ લે. તો કે દાસ્ય સખ્ય વગેરે ભાવના ભક્તોમાં વિરહતી. દાસ્ય અને સખ્ય વગેરે ભાવનાથી ભગવાનના વીરમાં ભક્તમાં જે તીવ્ર શોકના અસુરભાવ વહી રહ્યો છે, એને વિશેષ રૂપે સૂકી નાખે છે અને આનંદના સાગરમાં ભગવાન ડૂબાડી જાય છે, એવો અર્થ તમારે કરવો જોઈએ. અથવા તો તીવ્ર સંસારિક દુઃખને શોષી લઈને સંસારથી અતીત ભગવાનના પ્રેમરૂપી આનંદમાં વૃદ્ધિ કરનાર છે ભગવાનનું હાસ્ય. અથવા તો ભગવાનનું સ્મિત છે એ કોની સાથે સરખાવે છે? ચંદ્ર રૂપે ભગવાનનું હાસ્ય અદ્ભુત. મંદ સ્મિતને ચંદ્ર સાથે સરખાવે છે. અને ચંદ્રમાં શું કરે? ક્ષીર સાગરમાં વૃદ્ધિ કરે. એમને જોઈને એકદમ વૃદ્ધિ થાય, એમ આનંદની વૃદ્ધિ થાય છે ભક્તના હૃદયમાં. જ્યારે દાસ્ય અને સાક્ષ્ય ભક્તિથી ભગવાનનો વિરોધ સહન નથી થતો અને શોકમાં બે અર્થ કીધા. વિરહમાં શોક અથવા તો સાંસારિક શોકના અસુરભાવમાં જો ભક્ત ડૂબી ગયો હોય તો એને શોષી લે છે. અથવા તો બીજો અર્થ બહુ સુંદર છે કે ભક્તિના કારણે ભગવાનનો વિરહ હવે સહન થતો નથી અને એકદમ અસુરપ્રવાહ વહી રહ્યો છે, ત્યારે ભગવાન દર્શન આપીને એ જ અસુરપ્રવાહ જે દુઃખનો તેમાં આનંદના અસુરપ્રવાહમાં ફેરવી નાખે છે. અને કામદેવને જે માયાજાળમાં નાની નામ આપી ચેતાંશી દેવી ભગવતી સા બલાદાતૃષ મોહાય મહામાયા કહે છે. એ માયા કોઈને છોડતી નથી, પણ એ ભગવાનની માયાને લીધે જે કામદેવ કામણ કરતા હતા એને પણ નિષ્ક્રિય બનાવી દે છે. એ ભગવાનની હાસ્યનું અને ભગવાનની ભક્તિનું એમાં તમારે ધ્યાન કરવું જોઈએ. સચ્ચિદાનંદ રૂપાય વિશ્વોત્પત્યાદિ હેતવે તાપત્રય વિનાશાય શ્રી કૃષ્ણાય વયં નમઃ. યં પ્રવચन्तમનુપેત્ય પેતકૃત્યં વૈપાયનો વિહરકાતર આજુહાવ પુત્રેતિ તન્મયતયા તરવો વિનેન્દુઃ तं સર્વભૂતહૃદયં મુનિમાનતોऽસ્મि. ઓમ શાંતિ શાંતિ શાંતિ.